આજે રાતના 2 વાગ્યે સ્વિગી કરવું પડ્યું. આવી રીતના નહીં. હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? સવારમાં જો આપણી મોર્નિંગ ચાથી થઈ ગઈ છે. ચા પાણી નાસ્તો કરીને એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય બાય કરી દીધા અને ઘરમાં આવીને આપણે આપણા કામ પતાવીને અને બાજુવાળા માસીને ત્યાં બેસવા ગઈ. ત્યાં ટીકાનું કામ હતું તો એ ઘડીક કર્યું. ઘરે આવીને ભીંડાની સબ્જી અને રોટલી બનાવી નાખી. પછી જો ત્યાં જ કૌશલ આવી ગયા હતા જમવા માટે અને એ તો એને આરસ કરતા હતા, પણ મારા હાથે એમને જમાડવું પડ્યું. આપણને તો કોઈ જમાડે નહીં એટલે આપણે હાથે જ જમી લેવાનું. જમી કાઢવીને ને ઘડીક આરામ કર્યો ને પછી કૌશલ એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય બાય કરીને ઘરમાં આવીને હું પાછી ઘડીક સૂઈ ગઈ. પછી આપણે બહાર બેસવા ગયા. બહાર બેસવા ગઈને તો આ દીદી ચાંદી કામ કરતા હતા ને આ દીદી ઝુમકાનું કામ કરતા હતા અને આપણે અહીંયા જો બેઠા હતા શેરી જોતા હતા. ત્યાં જ યોગેશભાઈ આવી ગયા કે દીદી તમે હમણાં બહુ વાયરલ થાવ છો, અમને વાયરલ કરી દેનું કે હાલો તમને વાયરલ કરી દે. ત્યાં જ કૌશલ પર કામેથી આવી ગયા હતા ને પછી આપણે ગયો સીટી બોલાવી દીધી હતી. કૌશલ કે મારે અત્યારે નથી જમવું, મને ભૂખ નથી. એટલે આપણે એકને જ જમવાનું હતું. સાદી ખીચડી કરી નાખી. જમી કાઢવી લીધું ને રાતના 2 વાગે કૌશલને ભૂખ લાગી. મને તો ભૂખ લાગી. પછી સ્વિગીમાંથી બર્ગર ને એવું બધું ઓર્ડર કર્યું. મને બહુ તાણ કરી ને એટલે આપણે થોડુંક બર્ગર ચાખી લીધું. પછી કરતા હતા મચ્છરા એટલે આપણે જો મસ્ત એવી મચ્છરની અગરબત્તી કરી લીધી હતી. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ.